થાય તો સારું એમ, કારણ કે લેડીઝ માટે કેટલા બધા કામો હોય બરાબર, પણ કોઈ સેવા કરાવવાળું બી ના હોય તો કોણ કરે? નોર્મલ જાતે છોકરું બી હાચવે, ઘરનું કામે કરે, નોકરી બી જાય, બધું હાચવે એમ. એવું એટલે ખબર અમને એમ કે છોકરું કેમ કેમ મોટું કરું, નોકરી કેમ કેમ જવું અને બધું. એટલે જો શરીર તંદુરસ્ત હોય તો બધું કમ્પ્લીટ. મારું નામ પટેલ જિજ્ઞાસાબેન અજયસિંહ છે. આગળ મારે સીઝર હતું, અત્યારે નોર્મલ ડિલિવરી કરવા માટે સુરેખાબાઈ હોસ્પિટલમાં આવ્યા. વાઘજીપુર પીએસસીમાં નોકરી કરું છું અને બપોરે આવ્યા હતા અને અડધી રાત સુધીમાં ડિલિવરી થઈ ગઈ હતી નોર્મલ. બેન છે ગોધરાથી આવ્યા છે અને આજે જ બતાવવા આવ્યા હતા અને આજે જ નોર્મલ કરાઈ છે. અમારા આરોગ્ય કર્મચારી છે અને વાઘજીપુરથી આવે છે. અમારા નાનાનું ગામ કહેવાય. સારું ઓકે સારું છે, બેનને બી સારું છે. કઈ કરે છે બેન અને રહે છે ગોધરા? તમે શું કરો છો? આસિસ્ટન્ટ એન્જિનિયર છું. ક્યાં? તાલુકા પંચાયત શેરા. શેરા હો જેઠા કાકાનું ગામ ના હે. સીઝરમાં નોર્મલ સોડ કરાવી તમે, કેવો અનુભવ? જે એસેપ્ટેશન કર્યું હતું એ પ્રમાણે ફળ મળ્યું. આમ થઈ જાય નોર્મલ સોડ? તમે કરી તો સારું છે ને આશા નથી. સીઝર હોય તો 6 મહિના સુધી કશું કામ બી ના થઈ શકે, જોબ જવાનું હોય તો એ બી ના થઈ શકે. નોર્મલ હોય તો કાલથી જોબ જાય તો કશું વાંધો નહીં. રિકવરીમાં વાંધો ના આવે. સાચી વાત છે. નોર્મલ સુવડ કરાવે એટલે બેનને કેવું અવર જવર કરવાનું હોય. ગોધરાથી અપડાઉન કરતા હશે બેન. CHO તરીકે જ્યારે નોકરી કરતા હોય તો ગોધરાથી વાઘજીપુર લગભગ 30 કિલોમીટર જેવું કિલોમીટર થાય છે. એટલે અવર જવર રોજ અપડાઉન કરવાનું હોય તેના કરતા નોર્મલ. આજે જ આવ્યા હતા 4:30 વાગે, સરને મળ્યા. સરે હું સર તો સુઈ ગયા હતા. હા, પણ સર પછી મને લેટ મળ્યા. 6:30 વાગે. હા, મળ્યા 6:30 વાગે. પછી સરે કીધું કે કરી દેશું આપણે નોર્મલ. તો પછી અમે દવા ગોળી આપીને ઘરે ગયા અડધા કલાકમાં બધું આવી ગયા નોર્મલ ડિલિવરી થઈ. એટલે સુવાવડ કરાઈ છે, સીઝર હતું તેમ છતાં નોર્મલ સુવાવડ કરાઈ છે. એટલે એવું નથી હોતું કે સીઝર હોય તો સીઝર જ થાય, સીઝર હોય તો નોર્મલ સુવાવડ પણ થાય. આપ ગોધરા જે દવા ચાલતી તમારી? એવું કીધું હતું પહેલા સીઝર છે તો સેકન્ડ બી સીઝર કરવું જ પડશે. કરવું જ પડશે. શું કહેશો? બસ એ જ કહીશ કે મેં રીલ્સ જોઈ હતી સુરેખા હોસ્પિટલની, ત્યાં 99% નોર્મલ ડિલિવરી કરતા હતા. તો હું બી એક આશા લઈને આવ્યો હતો કે મારા વાઈફની નોર્મલ ડિલિવરી થાય ને સરે સાબિત કરી બતાવ્યું. એ બધા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારે સર ઘરે આવે છે, કાંઈ ઓળખાણ છે અમારા સાહેબ જોડે, કોઈ વાંધો નહીં આવે એમ. બંધ તો સર પ્રયત્ન કરે છે તમારા બરાબર નોર્મલ કરવાનું, નોર્મલ થઈ પણ ગઈ એટલે સારું. હવે તમારો ખૂબ ખૂબ આભાર બરાબર. બહુ બધા કોઈ પેશન્ટ આવે તો બધાને કરી આપજો, થાય એટલી જ પ્રયત્ન કરો.